ગંભીરા બ્રિજના સેમ્પલ લેવાની કામગીરી ગોટાળે ચડી ગેરીના રિસર્ચ ઓફિસરે ઉચ્ચ અધિકારીઓ પર ઠીકરું ફોડ્યું। અપસ્ટ્રીમના સેમ્પલનો રિપોર્ટ આવ્યો, ડાઉનસ્ટ્રીમના સેમ્પલ બાકી। પાણી ઘટે ત્યાં સુધી રાહ જોવી પડશે, ગેરીના રિસર્ચ ઓફિસરે આ પ્રકારે જણાવ્યું છે। ઉચ્ચ અધિકારીઓ લેખિત ઓર્ડર નથી આપ્યા। અપસ્ટ્રીમ રિપોર્ટમાં કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ માત્ર 75%, કેબલમાં પણ ખામી જોવા મળી। હવે કમિટી નક્કી કરશે એમ કહીને રિસર્ચ ઓફિસરે હાથ ઉપર કરી દીધા। ગંભીરા બ્રિજ પરથી પેલા સેમ્પલ લેવાની વાત હતી, એ સેમ્પલ લેવાઈ ગયા કે કેમ? સેમ્પલ પેલા ડાઉનસ્ટ્રીમ ગાર્ડરનું તો ના પાડેલી છે હમણાં। કેમ? અપસ્ટ્રીમ ગાર્ડરના ને એ બધા તો લેવાની ટેસ્ટ થઈ ગયા ને। એટલે ડાઉનસ્ટ્રીમમાં શું તકલીફ છે સર? ડાઉનસ્ટ્રીમમાં તકલીફમાં એવું હતું કે અમે દિવાળી પહેલા છે ને અંડર વોટર વિડીયોગ્રાફી કરી હતી, પણ ત્યાર પછી અત્યારે પાણીનું લેવલ છે ને ટાઇડના લેવલ ડિપ્લીટ થાય તો પછી પેલું એ કટ કરીને થાય અને એજન્સી ત્યાં આગળ છે ને અર્ધન એમ્બેકમેન્ટ 10 મીટરનું કરીને પછી એમાં વચ્ચે ટ્રાન્સકટ કરીને ગટર લેવાય, કેમ કે જમીનથી 10 ફૂટ નીચે વોટર લેવલથી 10 ફૂટ નીચેનું ટોપઅપ ગટર છે। પણ સર જો પાણીનું લેવલ ક્યારે ઘટશે જ નહીં તો આપણે પછી એનું સેમ્પલ જ નહીં લઈ શકીએ? નહીં તો પછી ત્યાં આગળ માટીકામ કરી અને એ જે પ્રેઝન્ટ વોટર લેવલથી 2 ફૂટ ઉપર સુધીનું પ્લેટફોર્મ કરીને પછી એમાં તો કેટલા સમય સુધી આપણે આ બાબતનું આપણે વેઇટ કરીશું કે ભાઈ પાણીનું લેવલ જશે કે નહીં જાય, નક્કી કર્યા પછી આ માટીકામ કરીશું? એ તો આ વડોદરા પ્રોજેક્ટ જે બ્રિજ પ્રોજેક્ટ વાળું ડિવિઝન ખરું એને આપણે સીપી પટેલ સાહેબને ત્યાંથી લેટર લખાઈને એ મળી જાય ડાયરેક્ટ। તો પણ સર એ કરી દેવું જોઈએ ને આમ તો, કારણ કે ઓલરેડી ઘણો સમય આમાં વીતી ગયો છે। હા બરાબર છે સાહેબ, પણ એટલે અમને ક્યાંક બધી ડાયરેક્શન હજુ સેમ્પલ લેવા કે નહીં બધું અધર ચાલતું હોય, અમને કોઈ રિટર્નમાં તો કશું કોઈ આપતું જ નથી બધું। તો અગાઉ જે અપસ્ટ્રીમના જે આપણે સેમ્પલ લીધા એના શું પરિણામ આવે સર? એના પરિણામ તો કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ લગભગ 75% છે। 75%, બરાબર। અને એમાં જે પીએસટી કેબલ છે એમાં રિવર્સ બેન્ડમાં ફેર જાય છે અને થોડા ઇસ્યુ છે એમાં, બાકી ટેન્સાઇલ સ્ટ્રેન્થ મળી જાય છે, પ્રૂફ સ્ટ્રેસ ને એલોંગેશન। તો પછી આ રિપોર્ટના આધારે હવે આગળ કઈ કાર્યવાહી થાય ખરી સર? એ તો હવે મતલબ કમિટી આખું ફાઇનલ કરશે। એટલે કમિટીમાં આપણે આ રિપોર્ટ આપી દીધો છે એમ ને? એટલે ગેરીના ટેસ્ટ રિઝલ્ટ કમિટીને અપાઈ ગયા। ઓકે, કેટલો સમય થયો સર અપસ્ટ્રીમના રિઝલ્ટ આપીને? એ અલગ અલગ ટાઈમે તો બી આપણે એક એવરેજ સમયગાળો નીકાળીએ કે બધા રિપોર્ટ આપતા આટલો સમય થયો એમ, તો એમાં કેટલો સમય ગણી શકાય? જોવું પડશે મારે બધી ડેટ્સ। તો સંવાદદાતા દર્શન આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દર્શન, કામગીરી ક્યાં ગોટે ચડી? ઉપરથી ઉચ્ચ અધિકારીઓ સહકાર ન આપતા હોવાના આક્ષેપ છે। અરે ફોન કનેક્ટ થઈ ગયો ફોન। રિપોર્ટ આવ્યા બાદ કહી રહ્યા છે કે પાણી ઘટે ત્યાં સુધી હવે રાહ જોવી પડશે। ઉચ્ચ અધિકારીઓએ લેખિત ઓર્ડર નથી આપ્યા, બધું અધ્ધરતાલ ચાલે છે, આ પ્રકારના તેમના શબ્દો હતા રિસર્ચ ઓફિસરના। અપસ્ટ્રીમ રિપોર્ટમાં કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ બ્રિજની માત્ર 75% જોવા મળી, પરંતુ કેબલમાં ખામી હતી અને રિસર્ચ ઓફિસરે રિપોર્ટ કમિટીને આપી દીધો છે। હવે આગળની કાર્યવાહી કઈ દિશામાં થવી જોઈએ એ કમિટી હવે નક્કી કરશે। આ પ્રકારે ઉચ્ચ અધિકારીઓ પર ઠીકરું ફોડ્યું છે। સંવાદદાતા દર્શન આપણી સાથે જોડાઈ ગયા છે। દર્શન, હવે રિપોર્ટ સોંપાઈ ગયો છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ ક્યાંક સહકાર નથી આપી રહ્યા, એ પ્રકારે રિસર્ચ ઓફિસરે દાવો કર્યો છે। કામગીરી ક્યાં ગોટે ચડી? બિલકુલથી વાત કરવામાં આવે તો ગંભીરા બ્રિજ જે દુર્ઘટના સર્જાઈ હતી તેની અંદર 21 લોકો જે નિર્દોષ લોકો હતા તેમના મોત નીપજ્યા હતા। તે બાદ સરકાર દ્વારા જે છે તે કમિટીની રચના કરવામાં આવીને કમિટી દ્વારા જે સમગ્ર બ્રિજ હતો તેની ચકાસણી કરવાની હતી અને જે જવાબદાર હતા તેમને વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ વાત કરવામાં આવી હતી। હવે આ મામલે જે ગેરીની કામગીરી સોંપવામાં આવી હતી તો ગેરીના જે રિસર્ચ ઓફિસર છે તેમના દ્વારા આ સમગ્ર મામલે હવે જે ઉચ્ચ અધિકારીઓ બીજા એમના ઉપરના જે અધિકારીઓ છે તેમના માથે સમગ્ર ટોપલો જે છે દોષનો તે થોપી દેવામાં આવે છે। જ્યારે ન્યૂઝ કેપિટલે તેમની સાથે વાત કરી હતી ત્યારે તેમને સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું હતું કે બધું અધ્ધર તાલ ચાલી રહ્યું છે અને લેખિતમાં રિટર્નમાં કોઈ પણ વસ્તુ આપવામાં નથી આવતી। અપસ્ટ્રીમના જે સેમ્પલ છે તે ક્યારના લેવાઈ ગયા છે અને તેને સમિતિને પણ સોંપી દેવામાં આવે છે। મહત્વની વાત એ છે કે ડાઉનસ્ટ્રીમના જે સેમ્પલ લેવાના હતા તે છેલ્લા ઘણા સમયથી લેવાયા નથી। આ મામલે જ્યારે ન્યૂઝ કેપિટલે જ્યારે જે રિસર્ચ એન્જિનિયર છે તેમની સાથે વાત કરી હતી ત્યારે તેમને એવો સ્વીકાર કર્યો હતો કે જે ડાઉનસ્ટ્રીમ
ડાઉનસ્ટ્રીમના જે સેમ્પલ લેવાની વાત હતી તે ડાઉનસ્ટ્રીમના સેમ્પલ લેવા મુશ્કેલી થઈ રહી હતી. વિડીયોગ્રાફી પણ અંડર વોટર વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી, પરંતુ આ જે સેમ્પલ લેવાના હતા તે લેવાયા નથી. વધુમાં તેમને બ્રિજ પ્રોજેક્ટના કોઈ સીપી પટેલ જે ઇજનેર છે તેમનું પણ નામ લીધું હતું કે તેમનો જો લેટર મળી જાય તો તાત્કાલિક આ કામગીરી આગળ વધી શકે એમ છે, પરંતુ રિટર્નમાં કોઈ માહિતી અથવા તો કોઈ પણ જે કામગીરી કરવાની હોય તે આપવામાં નથી આવતું તેવું સ્પષ્ટ તેમને વાતચીતમાં કહ્યું છે. વધુમાં તેમને એવું પણ કહ્યું છે કે જે પ્રકારે બધી કામગીરી ચાલી રહી છે તે અદ્ધરતાલ કામગીરી ચાલી રહી છે તેવી પણ તેમને વાત કરી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે જે પાણી અંડર વોટરમાં જે પાણી સેમ્પલ લેવાના છે તેમાં પાણીનું જે વહેણ છે તે સતત ઉપર રહેતું હોવાથી લઈ શકાયું નથી. મહત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી આ પાણી સેમ્પલ લેવાની જે વાત છે તે ચાલી રહી હતી, પરંતુ આ પાણીના લીધે સેમ્પલ લેવાઈ નથી રહ્યા તેવી વાત અવારનવાર કહેવામાં આવતી હતી. પરંતુ મહત્વની વાત એ પણ છે કે જો પાણીનું લેવલ ક્યારેક ઘટશે જ નહીં તો શું આ લોકો કામગીરી જ નહીં કરે? શું સેમ્પલ લેવાશે જ નહીં? સેમ્પલ નહીં લેવાય તો કમિટીને રિપોર્ટ ક્યારે સોંપાશે એ પણ સવાલો થઈ રહ્યા છે. તેવામાં હવે અપસ્ટ્રીમના જે સેમ્પલ છે તે આપી દેવામાં આવે છે, તેમ છતાં આગળની જે કમિટીએ કાર્યવાહી કરવાની થતી હોય છે તે કાર્યવાહી પણ હજુ સુધી કરી નથી. એસીબી દ્વારા જે નાયકાવાલા સહિતના જે અધિકારીઓ હતા, ઇજનેરો હતા, તેમના વિરુદ્ધ જે કાર્યવાહી કરવાની હતી તે કાર્યવાહી પણ ઠંડી પડી ગઈ છે. બીજી તરફ જે પ્રકારે આ રિસર્ચ અધિકારી છે તેમના દ્વારા જે પ્રકારે નિવેદન આપવામાં આવ્યું છે તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે સમિતિની રચના કરવામાં આવી, જે અલગ અલગ ટીમો બનાવાઈ, જે કામગીરી સોંપવામાં આવી તેમાં ક્યાંક ચોક્કસથી બેદરકારી દાખવવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટપણે આના પરથી લાગી રહ્યું છે. બિલકુલ, આભાર દર્શન સમગ્ર માહિતી